તારીખ 21 ઓગસ્ટ 2026 શુક્રવાર ગુજરાતના વધુ 10 મહત્વના સમાચાર. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો. ભાવનગર જિલ્લાના વર્તેજ વિસ્તારમાં ઝેરી નકલી દારૂ પીવાના બનાવમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો હોવાનું 21 ઓગસ્ટના અહેવાલમાં સામે આવ્યું છે. મિથેનોલ ભેળવાયેલા દારૂના સેવનથી લોકોની તબિયત લથડી હતી. પોલીસે ગેરકાયદે દારૂના નેટવર્ક સામે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસમાં મિથેનોલના સ્ત્રોત તથા દારૂ બનાવનાર વેચનાર સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ભાવનગર મામલે કોંગ્રેસનું સરકાર સામે આક્રમક વલણ. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આકરું વલણ અપનાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ભાવનગર જઈ પીડિત પરિવારોની મુલાકાત લેવાનું અને ઘટનાની વિગતવાર તપાસની માંગ કરવાનું છે. બીજી તરફ પોલીસે ગેરકાયદે દારૂના નેટવર્ક સામે કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક પોલીસ કર્મચારીઓને પણ કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અમદાવાદમાં 408 કિલો શંકાસ્પદ લો ફેટ પનીર જપ્ત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં લક્ઝરી બસ મારફતે લાવવામાં આવેલ 408 કિલો શંકાસ્પદ લો ફેટ પનીર જપ્ત કર્યું છે. અધિકારીઓએ પનીરના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે એએમસી દ્વારા તપાસ અને સેમ્પલિંગની કાર્યવાહી વધારવામાં આવી છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ પનીર ગુણવત્તા સંબંધિત આગળની કાર્યવાહી નક્કી થશે. અમદાવાદમાં ખાદ્ય નિયમોના ભંગ સામે કાર્યવાહી તેજ. અમદાવાદમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે એએમસી દ્વારા સેમ્પલિંગ ડ્રાઇવ વધારવામાં આવી છે. 21 ઓગસ્ટના અહેવાલો મુજબ ખાદ્ય નિયમોના ભંગના કેસો વધતા મ્યુનિસિપલ તંત્ર દ્વારા તપાસ વધુ સઘન બનાવાઈ છે. રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો અને અન્ય ખાદ્ય એકમોમાં તપાસ કરીને જરૂરી નમૂના લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને ભેળસેળ કે શંકાસ્પદ ખાદ્ય સામગ્રી અંગે સતર્ક રહેવાની જરૂર છે. એએમસીની કાર્યવાહીનો મુખ્ય હેતુ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. ગુજરાત હાઈકોર્ટનો કડક સવાલ. મેન્યુઅલ સ્કેવેન્જિંગ સંપૂર્ણ બંધ કરો. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગના મુદ્દે સરકારને કડક ટકોર કરી છે. અહેવાલ મુજબ 2013 અત્યાર સુધી 122 કેસ સામે આવ્યા છે. કોર્ટે રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ સંપૂર્ણપણે બંધ કરવા અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓનો અસરકારક અમલ કરવા અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સફાઈ કર્મચારીઓની સુરક્ષા, મશીનરીનો ઉપયોગ અને જોખમી ગટર સફાઈ અટકાવવી જેવા મુદ્દાઓ પણ મહત્વના બન્યા છે. અમદાવાદમાં 6ઠ્ઠી કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી. અમદાવાદ શહેરને વધુ એક કેન્દ્રીય વિદ્યાલય મળવાની માહિતી સામે આવી છે. કેવીએસ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં નવી કેન્દ્રીય વિદ્યાલય ઉમેરવામાં આવી છે, જેના કારણે શહેરમાં કેન્દ્રીય વિદ્યાલયોની સંખ્યા 6 થશે. નવી શાળાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ તક મળવાની આશા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા છે અને દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ સહિત વિવિધ વર્ગના બાળકો માટે શૈક્ષણિક સુવિધા પૂરી પાડે છે. ગુજરાતમાં 25મી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી. ગુજરાતમાં 25મી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ સ્થળોએ શોભાયાત્રા, કાવ્ય અને શ્લોક પઠન, નિબંધ સ્પર્ધા, ગીતા પઠન તથા સંસ્કૃત નાટ્ય જેવી પ્રવૃત્તિઓ યોજાશે. કાર્યક્રમોનો હેતુ સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરા અંગે વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોમાં રસ વધારવાનો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સંબંધિત સંસ્થાઓ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કચ્છના મસ્કા ગામે દીકરીના જન્મની અનોખી ઉજવણી. કચ્છના માંડવી તાલુકાના મસ્કા ગામે દીકરીના જન્મની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અહેવાલ મુજબ ધારાસભ્ય દીકરીના ઘરે છાબ લઈને પહોંચ્યા અને વધામણાની કીટ આપી પરિવારને શુભેચ્છા પાઠવી. દીકરીના જન્મને આનંદ અને ગૌરવ સાથે ઉજવવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન અને સમાન સન્માન મળે તે માટે આવી સામાજિક પહેલો મહત્વપૂર્ણ બની રહી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલની આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 1 જૂનથી 21 ઓગસ્ટ સુધી 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય પ્રમાણ 530 મિલીમીટર છે. એટલે રાજ્યમાં આશરે 4% વરસાદની ઘટ છે. વડોદરામાં નાઇટ શિફ્ટ દરમિયાન વેક્યુમ સ્વીપરનું એન્જિન ફાટ્યું. વડોદરાના અક્ષર ચોક બ્રિજ વિસ્તારમાં નાઇટ શિફ્ટ દરમિયાન વેક્યુમ સ્વીપર મશીનના એન્જિનમાં વિસ્ફોટ થયાનો અહેવાલ સામે આવ્યો છે. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.
પ્રાથમિક અહેવાલો મુજબ ઘટના દરમિયાન મશીનમાં આગ વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મશીનની તકનીકી સ્થિતિ અંગે વિગતો તપાસવામાં આવી રહી છે.